સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ ચેનલ. સો ગાઈસ, આજે અમે બધા લોકો જવાના છે કિલેશ્વર મહાદેવના મંદિરે. તો હવે બધા તૈયાર થઈ ગયા ને આજે જાઉં કિલેશ્વર મહાદેવના મંદિરે. તો હજી બધા તૈયાર ને હું બધાને મોડ તૈયાર થઈ ગઈ હતી, બીજા બધા હજી તૈયાર થાય છે અંદર બધા. અને આરુ ને નીરુ ને ભાઈઓ એ ત્રણેય ગયા છે થારની રાઇડિંગ કરાવવા. એ આખો રોડ ફરી નાખી. જો આવી ગયા, અવાજ આવે છે એનો. ગાઈસ મેરે નયે ચપ્પલ જોવા આવી ગયા બધા થારની ઓફરોડિંગ કરાવીને. એનો બ્લોગ નહોતો બનાવ્યો, એનો બ્લોગ પાછો આવશે. આવી ગયા અરે થારની ઓફરોડિંગ કરાવીને. હાલો ભાઈ, આરુની ગાડી આવી છે એટલે બધાને એની ગાડી કાઢવી જો સાઈડમાં. આરુની ગાડી આવે, હવે બધા આવી ગયા છે અને તૈયાર કરીને હવે અમે બધા લોકો નીકળીશું કિલેશ્વર માટે. તો હું ત્યાં પહોંચી. ગાઈસ ગાઈસ ગાઈસ, સાપ 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 દેખો. हमारे यहाँ ऐसे किलेश्वर हाटी हाँ બધા તૈયાર થઈ ગયા. અમે બધા તૈયાર થઈ ગયા. તો ગાઈસ હવે કિલેશ્વર જઈને પછી આપણે પાછા ભેગા થઈએ. નદી છે આ, પાણી આપણા ગામમાં આવે. હા, બાકી જો આ બધું પાણી આપણા ગામમાં આવતું. અહીંથી રસ્તો નદી જાય. આપણે શાકપુર ગામમાં એન્ટર થઈ ગયા. ખડકાતા જો રોડ રસ્તા આમાં ત્યાં પલટી ખાઈને પડી જાય એવું છે. આ હે મસ્ત નદી, જે આગળ સુધી લોંગ નદી હે. આમાં એમ થાય કે હેઠા પડી નાય, પણ આમાં નવાય નહીં. આયા આમ બધા એક બ્રેક લીધો છે, ટાયર બદલાવાના હે. એટલે આ જો બધા એટીમાં એ હારું આમડી આમડી ગાઈસ. આમ બધા વિચાર્યું કે અહીંયા હવે થોડીક બ્રેક લઈએ તો ભાઈઓ હે એ ટાયર બદલાવી લે. અહીંયા આમ બધા બેઠા બેસી જાય. એ બાજુ નદી દેખાય, નદી જોઈશ તાર જોવી નદી. હા તો ગાઈસ એ ઓલી બાજુ નદી હે, એ બાજુ આ બધા દેખાડે. જો ગાઈસ ઓલી બાજુ નદી જાય, આ બાજુ છે. હું હારું તાર જાઉં નાવા પડવું એમાં. હા આમ જો ગાઈસ, આનેથી અમારે ગુજરાતી થાળી બને પાતરા. જો ગાઈસ નદી નદી નદી, આ બાજુ નદી જાય. હા તો ગાઈસ તમને હું ઝૂમ કરીને બતાવું, એમાં દેખાતી હોય તો દેખાય ગાઈસ. જો ઢેલ તો આ અમારે રસ્તામાં એક બ્રેક લીધો તો અહીંયા આમ બધા બેઠા. હવે કોઈ નાસ્તો ખાવો હોય તો લઈ છે, ખાઈ લે. અહીં બધી બેઠી ગયા, અહીંયા બેસી જાય આપણે. એ સારું. હા તો ગાઈસ હવે આપણે રસ્તામાં મળીએ. બીજી એક જગ્યાએ સ્ટોપ લઈ લીધો હે, કેમ કે ઓલી જગ્યાએ અમે જતા તો ત્યાં ટાયર બદલી ના દીધા. તો હવે અમે બીજી જગ્યાએ આવ્યા તો વાહ ભાઈઓ ટાયર બદલાવા ગયો ને અમે બધા અહીંયા બેસીએ. આ ઝાડવાની નીચે અહીં બેસીને આમ બધા બેસીશું. હાય ડોગેશભાઈ. અને તો કેટલી એક્સાઇટેડ છે કિલેશ્વર જવા હતી. બસ મને પાણીનો એક વિરોધ છે. ઓહો આરો અહીંયા આરો તું કેટલી એક્સાઇટેડ હે? આ જો માં
રિક્ષાનું ટાયર બદલાવે. અમે બધા લોકો અહીં બેઠા કે ત્યાં એના બ્લોગનું કરે છે. અહીંયા બીજું ડોકેશભાઈ, અહીંયા એક ડોકેશભાઈ, અહીંયા ત્રીજું ડોકેશભાઈ ને વાહ સુથી નીરો ડોકેશ. અમે એટલે અહીં બેઠા છે રહીશ. અહીંયા એટલું મસ્ત વ્યૂ આવે છે, ડુંગર ને બધું. હવે આપણે ફાઇનલી કિલેશ્વરનો તો પ્લેન થઈ ગયો છે. જો આ બાજુ રસ્તો હું તમને આગળ રસ્તામાં બતાવી કે કેવું ડુંગર એટલા મસ્ત લાગે છે. આ જો તમે આ બાજુ આવો ને ફરવા તો તમે તમારી આંખોથી જો ને કેમેરા કરતા આંખોથી જ આ ડુંગર જો ને એટલા મસ્ત લાગે છે. કેમેરામાં તો હજી આપણી પાસે કંઈ ઓલા મૂવીઝમાં હોય એવા મોટા મોટા કેમેરા ના હોય, પણ આ ફોનના કેમેરાથી પણ તમને દેખાતું હોય તો ઠીક. બાકી જોવા તમારી આમ આંખોથી જોવ ને એ ડુંગર આ નેચરના વ્યૂ એટલું મસ્ત લાગે તો તમે વાત જવા દો. એટલું મસ્ત મસ્ત વ્યૂઝ ને જો આવી રીતના નાના નાના તળાવ ને એવું બધું આવે ને એટલું મસ્ત વ્યૂ લાગે. જો આગળથી રસ્તો આમ જન્નત તો આમ એવું ના કહેવાય કે રોડ ટુ હેવન એવો રસ્તો જો. તો ગાઈસ હવે અમે અહીં બેસી ગયા, જોઈ આવી ગયા, કાવ કરીએ કે અહીં સિંહ આવે તો તને ઢળી જાય. અહીંથી સિંહ આવે ને કેટલી ઢળી જાય ને મજા આવી જાય. સારું આપણે કિલેશ્વર જઈ શીખશું. બધા બેસી ગયા અહીંયા જોઈ આવી ગયા જાય. હા કિલેશ્વર છે તો જવા દઈશ સારું એ સારું. ગાઈસ આમ બધે હાવ સિમ્પલ વેમાં આવી ગયા. જો આ મારા ચપ્પલ બધાને જંગલમાં પ્લાસ્ટિક લઈ જવાની. મોર બોલતા ગાઈસ જો નેચર મોર બોલે. અહીંયા જો વધારે ટુરિસ્ટ બધા આવી ગયા છે. પ્લાસ્ટિકની મનાઈ છે, પ્લાસ્ટિક ચેક કરીને કાઢે છે બધાની. હવે આપણી પ્લાસ્ટિક આપણે તો કંઈ પ્લાસ્ટિક લઈ નથી, સ્ટીલની બોટલ છે બસ. જગ્યા બહુ મસ્ત છે ગાઈસ. આરું તને શું લાગે કેવી જગ્યા છે? તો ગાઈસ ફાઇનલી આપણે કિલેશ્વર મહાદેવના મંદિરે પૂગી ગયા. તો આ જો આ મંદિર છે, આ બધા આવેલા જઈશ એ નીરુ. તો ગાઈસ ફાઇનલી આપણે કિલેશ્વર મહાદેવના મંદિરે પૂગી ગયા છે. રસ્તામાં લિફ્ટ લેવી પડી હતી કેમ કે આપણી પસંદથી એટલું તળ ચડી ના શકે ડુંગર, એટલે થોડુંક આપણે લિફ્ટ લીધી. ચંદાભાઈ એટલો આકી નાખી વિશાળો તો અમે એટલી લિફ્ટ લઈ લીધી. ડ્રાઈવર નતો, સફારીમાં બેહવાની મજા કી. સફારીનો ડ્રાઈવર નતો, અમે સફારીનું પૂછ્યું તું તા ખરી તો કે ડ્રાઈવર નથી. ડ્રાઈવર તો ગાઈસ આપણે ફાઇનલી કિલેશ્વર પહોંચી ગયા. જો ગાઈસ વાવ વોટ વ્યૂ, એટલું મસ્ત જગ્યા છે. અહીં જો બધા નાય છે જો ગાઈસ. વાહ વોટ વ્યૂ ગાઈસ, એટલી મસ્ત જગ્યા વ્યૂ છે. તો અહીંયા તો જરાક ફોટોશૂટ કરી લઈએ પછી આપણે જોઈએ નાવા ધોવાનું. હલો હારું બેન જો ગાઈસ. વાહ વાહ આમ જો ડુંગર ઉપર છે ગાઈસ, ડુંગરમાંથી પાણી આવે છે. આ બધું જો ડુંગરમાંથી હા વાહ. આયા બેન આપણે બધાને ફોટો પાડવા આમ જવાના આવા છે બધા. હા લઈને ના આવ્યા કામ આપણે તો હા ફોટો બંધ કરતા
આપણે જ નહીં કે આપણે અરે બોટલ બંધ કે ઢાંકણું કઈને પાસે કી કરે છે તમારા હાથ પેલો આ મંદિરે તો કોક જ આવતા છે બધા અહીં નાવા જ આવતા છે ડબલ પગ મેરો ડબલ પગ કેમ ડબલ પગ મુકતી વાહ સમજો ખુશ ઓ માય ગોડ ગાઈસ વોટ ઓફ વ્યૂ મસ્ત જગ્યા હવા લાઈફમાં આવો એડવેન્ચર કર્યા રહેજો ભયન ગાઈસ એમાં ઝીંકા ઝીંકા મસલા પણ હે પેલું ચેન્જ પાડી દે બેન આપણે તો પેન્ટ પહેરીને આવ્યા એટલે આપણે અહીંયા હાલીએ નહીં હવે અહીં મગર નથી પાણો પડ્યો તો કાવ એટલા બધા માણા નાય મગર હોય ને તો કા મગર હોય ને બધા નાય હા જો પેલા કાયદેસર હા અગાઈ સમજાય મગર દેખે જોમ કર હા મગર જ છે અહીંયા નાવાનું ઓ માય ગોડ આયા સાધુ મહારાજ આવી ગયા એ તમે નાવ હોય તો મારો ને ઠેકડા ગાઈસ વાહ એમાં નથી નાવાનું ત્યાં જાવ એટલામાં જ છે આમાં આવે જાવ હા તમે ઉતર લો હરે તો ઉતરી જા કઈ નહીં થાય નીરુ બેહી જા ઓ હો આથી બેહી જાવ હવે નાવાનું જ છે દેખાય આમ જો દેખાય ગાઈસ આમ જો પારી ઉપર બેઠું જો હાય દેખાય હાય દેખાય એની પૂછડી છે હાથ ફટાઈ આમ જો પાણા જેવું લાગે કે પાણો ના હોય આ બેઠું જો પારી ઉપર એ રે જો પગ હટાડા આમ જો ઉપર બેઠું તો ગાઈસ જો આ બાજુ હે ને મોટું બધું મગર છે અહીંથી તો તમને દેખાતું હોય કે ના દેખાતું હોય હું હે ને ત્યાં પાસે જાઉં અને પાસેથી તમને ઝૂમ કરીને બતાવું કેવડું મોટું મગર છે અહીંથી તો દૂરથી તો મોટું બધું દેખાય પાસે જાય ને જોઈએ કેવડું મગર છે હા હા એ જો ઝૂમ કરીને બતાવ ઓય ઓય આ તો કાંઈ મોટું નથી મગર હવે છેટેથી લાગતું બહુ મોટો જોતો એ શાંતિથી પાણીમાં બેઠું નક્કી એના શિકાર હાટી બેઠો છે એ શિકાર જ ગોતે છે એનું કે ગમે માછલી કે ગમે પકડાઈ જાય ને એટલે જો હાવ શાંતિથી પાણીમાં છે એ એન્જોય કરે છે એ વેકેશન ઉપર આવ્યું હોય છે જો ગઈશ તેમ નાનું એવું લાગે નકર દૂરથી તેમ લાગતું કે કેવડું મોટું મગર હોય છે જો ગઈશ અવાજ ના કરતા બાકી બધા જાહુ ભેગા ગઈશ આ મગર જો તમે જોઈ શકો કેવડું મોટું છે પણ આમ આલાનો તરી જા આપણે ફાઇનલી આવી ગયા હાલે ભાઈ જાવ આ બેહી જા ઘડી પર જોઈને લાગે નહીં ઉભે રહે આ બેહી જા ગાઈસ મે હવા માં જોઈએ પૂ ગાઈસ આપણે ફાઇનલી આવી ગયા